નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં કોઈ વડીલ છે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે? તો સરકાર તમને દર મહિને સીધા બેંક ખાતામાં પેન્શન આપી રહી છે. પણ શું તમને ખબર છે કે ઘણા લોકોના ફોર્મ માત્ર એક નાની ભૂલના કારણે રિજેક્ટ થઈ જાય છે? આજે હું તમને એક એવી સિક્રેટ રીત બતાવીશ કે જેનાથી તમે ઘરે બેઠા જાણી શકશો કે તમને પૈસા મળશે કે નહીં મળે. અને હા, વિડીયોના અંતે હું એક એવી માહિતી આપીશ જેનાથી APL કાર્ડ ધારકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. એટલે વિડીયોને સ્કીપ ન કરતા. મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના. સરકારનો હેતુ એ છે કે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. કેટલા પૈસા મળે છે તેની વાત કરીએ તો 60 થી 79 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા, અને જો વડીલ 80 વર્ષની ઉપર હોય તો તેમને રકમ વધીને 1250 રૂપિયા મળે છે. પતિ પત્ની બંનેને લાભ મળે છે? તો હા, જો બંનેની ઉંમર 60+ હોય તો બંનેને અલગ અલગ પૈસા મળશે. હવે સૌથી મોટો પ્રશ્ન, મારે APL કાર્ડ છે તો શું લાભ મળશે? મિત્રો, કાર્ડ ગમે તે હોય પણ તમારું નામ BPL યાદીમાં 0 થી 20ના સ્કોરમાં હોવું જોઈએ. જો તમારો સ્કોર 21 છે તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. મિત્રો, જો તમને તમારા BPL સ્કોર ચેક કરતા નથી આવડતું તો અત્યારે જ કોમેન્ટમાં સ્કોર લખી દો. જો વધારે કોમેન્ટ આવશે તો હું આવતીકાલે જ તેનો વિડીયો બનાવીને આપી દઈશ. ઘણા વડીલો પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC નથી હોતું, તો ગભરાશો નહીં. તમે સરકારી હોસ્પિટલના ડૉક્ટર પાસે જઈને ઉંમરનું પ્રમાણપત્ર કઢાવી શકો છો. તે પણ માન્ય ગણાશે. આ સિવાય જોઈએ તો આવકનો દાખલો, આધાર કાર્ડ અને બેંકની પાસબુક જેમાં DBT ચાલુ હોવું જોઈએ, અને સૌથી મહત્ત્વનું BPL સ્કોરનો દાખલો. આ ખૂબ જ જરૂરી રહેશે. તમે તમારા ગામના ગ્રામ પંચાયતમાં VCE પાસે અથવા તાલુકા મામલતદાર કચેરીએ ફોર્મ ભરી શકો છો. પણ યાદ રાખજો, જો કોઈ તમારી પાસે આ ફોર્મ ભરવાના પૈસા માંગે તો આપતા નહીં, કારણ કે આ પ્રક્રિયા તદ્દન મફત છે. જો તમારી અરજી મંજૂર ના થાય તો 60 દિવસની અંદર તમે પ્રાંત અધિકારીને અપીલ કરી શકો છો. તો મિત્રો, આ માહિતી તમારા WhatsApp ગ્રુપમાં શેર કરો જેથી કોઈ જરૂરિયાતમંદ વડીલને મદદ મળી રહે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં તમને કઈ યોજના વિશે જાણવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.